હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં તો છો. આપણા વ્લોગ જોતા હંમેશા મજામાં તો હોય. ફરી આપણે નવા વ્લોગમાં જયમાં મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. ગુડ મોર્નિંગ થઈ ગયું. બહુ મસ્ત મજાનું સૂર્ય દાદાની રોશની જોવો એકવાર પાછળ તેજ આવે છે, મસ્ત મજાનું ગુલાબી ગોલ્ડન સાઇન મારે છે. અને સવારમાં આપણે આવી ગયા છીએ આપણી તુરમાં. અને રાઈ દે છે ને મિત્રો, આપણે ઓલા આગલા વ્લોગમાં જોયું છે, ઓલા ગંધારું બહુ કર્યું ને, જેને ઉધડું દીધેલું હતું એને, તો આપણે કાંધું ને એવું ફરી પાછું કાઢ્યું એવું રાત્રે કાઢ્યું ને આપણે. તો મેં કીધું રાતે તો હરખું કંઈ દેખાતું નહોતું, લાવો એક ચક્કર મારી એવી ખળે. તો આપણે ભાઈ ગઈ ખળે આટો મારવા અને જોઈએ હવે કેવી માંડવી થઈ, હું ચોખ્ખી થઈ છે કે નથી થઈ. ટેગલો બતાવ પરફેક્ટ કેટલો થયો. મને એવું લાગ્યું અત્યારે લગભગ મોઢામાં ધોળવાનું, એટલું ચેક કરું. એ નીકળે પણ તમને બતાતો નહીં છે, કેમેરો કેચઅપ લગભગ નહીં કરતો હોય છે. કાયદેસર દેખાય કે ધવાડો નીકળે છે, એટલી ઠંડી પડવા મળી, એનો મતલબ એ છે. તો હવે હું બેક કેમેરા કરીને બતાવું તમને અમને. અને તુવેર જો એવડી મોટી મોટી થઈ ગઈ અમુક જગ્યાએ. તો ચાલો બેક કેમેરા કરું ને પછી તમને બતાવું. તો જો આપણું ટ્રેક્ટર પડ્યું છે અને આ બાજુ એટલો સારો ઢગલો નીકળ્યો છે. અને ઓલી સાઈડ આપણે કાંધું બાંધું બધું કાઢ્યું છે, એવું બધું કાઢેલું પડ્યું છે. તો એટલો ઢગલો પડ્યો છે. અને મિત્રો તુરમાં બહુ ખાસું નુકસાન આવ્યું, ઘણું નુકસાન આવ્યું. જો બિચારી કેવી પડી ગઈ, કેવી વાવી મહેનત કરી પડી ગઈ. બોલો તો ઊભી રહી જાય કદાચ, તો જરાક ટેકો કરી દઈએ એટલે. હવે આમ ઊભી રાખીને પાળા બાંધી દે ને એટલે રહી જાય. રહી ગઈ હો ભાઈ. તો ફાઇનલી આપણે 5-7 બચાવી લીધી છે. 5-7 તીર બચાવી લીધી છે. જો આખે થઈ ગઈ ને ઊભી. આ બાજુ એટલો ઢગલો થયો છે ને આપણું ઘરનું થેસર છે મિત્રો. દેખો લુક ચેક કરો, બે બ્લુ ઘરનું થેસર છે નહીં. તો હવે આ સાઈડ આપણે કાંધું ને એવું બધું કાઢી લીધેલું છે. જો સૂર્ય દાદાની રોશની જો લુક, નાઇસ લુક આવે. જો આ કાંધાની માંડવી છે, હાવ સાફ થઈ ગયો મિત્રો. જો મસ્ત. કારણ કે એનું કારણ છે આપણું ઘરનું થેસરમાં કાઢ્યું એટલે બધું ચોખ્ખું થઈ ગયું. જો આ માંડવી ચોખ્ખી થઈ ગઈ. આ ધૂળવાળી છે, આમાં થોડીક ધૂળ આવેલી છે. જો પાણકાન ધૂળ ને એવું છે. જો ઢગલા થઈ ગયા છે આવી રીતના. આઈનકોર થોડીક થઈ છે, થોડીક અહીં પડી છે અને થોડીક ઓલી સાઈડ પડી. મોટો ઢગલો થાય તો ખબર પડે હવે કેવી થાય. ખાંડી થઈ જાય કે નહીં થઈ જાય, શું ખબર આવે કેટલી થાય. રાતે જો આપણે પતરું મારી દીધું, અહીં પતરું મારી દીધું તો મસ્ત ફોક્સ વાળતું હો. અને હવે હું ને અહીંયા જો રાતે આ એક કેળો આખી તુરની હાર ભાંગી નાખી છે મિત્રો. જો આખી, કારણ કે અહીંથી આપણે ભૂકો ભરવાવાળા ટ્રેક્ટર કાઢ્યું, એવું બધું કાઢ્યું ને એટલે આ ભાંગી નાખ્યું. આખી હાર ભાંગી નાખી. આપણે થેસર લઈને આવીએ ને તો આપણે થેસરમાં જ ભાંગી નહીં. કારણ કે જો આ સાઈડમાં એક ટાયર અહીંયા રહી જાય અને એક ટાયર ઓલી સાઈડમાં. જો એ રીતનું ઝાંકેલું છે. જો સિલો દેખાય, એક ન્યા ને એક અહીં, એટલે ન ભાંગે. અને ઓલા વસાળે લઈ ગઈ એટલે ભાંગી જાય. તો હાલો અત્યારે સવારમાં ખળે બહુ મોટો મસ્ત વ્લોગ થઈ ગયો છે. તો ભાગી આપણે ગામમાં બના રહેજો. એન્ડ સુધી વ્લોગમાં મસ્ત મજાનો વ્લોગ આવી છે. અને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. એટલે જોવો છો એટલે તો સબસ્ક્રાઈબ કરી દો. હાલો ભાગી. એમ તો આવી ગયા બે જોવા ખળો. ગીગા અક્કન મારા પપ્પા, ગીગા અક્કન ફૂલ ઠંડી લાગે. આમ તો કેવડો મોટો કોટ પહેરી લીધો, ફૂલ મોટો.
તો ગાઈઝ એક દી મેં મારા મમ્મી જે લસણ વાવ્યું હતું ને એ ફાઇનલી ઉગી ગયું છે આજે જવો તમે ચેક કરો નાઈસ મસ્ત ઝીણું ઝીણું ઉગી ગયું છે જુઓ લોક ચેક કરો એકવાર ના એ બાજુ દાદા એ વાવ્યું છે જો એના તો હાવ હજી કોટા જ નીકળ્યા હવે હવે આ બાજુ મેથી આવી ગઈ છે તો ફાઇનલી લસણ ઉગી ગયું છે તો હવે ભજીયાનો પ્રોગ્રામ કરવો જોશે કારણ કે હજી ન થાય એકચ્યુઅલીમાં 10-15 દિવસ જાય તારે લસણ મોટું મોટું થાય મસ્ત હવે શિયાળો આવ્યો છે ને તો મસ્ત બકાલું થાય મિત્રો કાંઈ ઘટે નહીં તો હાલો આપણે ભાગવાનું હવે ગામમાં તો હટકીએ પેલા ગામમાં તો ગાઈઝ આપણે બપોરે આવી જાય જમવા મસ્ત જમી લીધું ફ્રેશ થઈ જાય નવી જોડી ઠપકારી લીધી જોવા છે લુક ચેક કરો એકવાર નવી જોડી ઠપકારી લીધી છે હેટકાઈ દાદા આગે છે આપણા ખેતરમાં હાથી તો ખરપિયો ભૂલી ગયા છે તો કીધું ખરપિયા અમુકને તો ખરપિયામાં ખબર એવી પડતી છે અત્યારની જનરેશનને હજી ખબર પડે પણ હવે 5 વર્ષ પછી નહીં ખબર પડે કારણ કે ખરપિયો શું કહેવાય એમ હાલો પેલા ખરપિયો લઈ ફટાફટી તમે એને શું કહેજો જરાક કોમેન્ટમાં ફટાફટી ખરપિયો લઈ આવી એ પ્રકાશભાઈ આવે છે તો આપણે ભેગું ભાગવાની દુકાન તો કાકાની તુરમાં પાણી ચાલુ છે એકચ્યુઅલીમાં એ પીળો રગડો બંધ કરી દીધેલો લાગે ભાઈ બાસાલી ચાલુ હોય પાવાની ચાલુ થઈ ગયો પાણી